ગાંધીનગર વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળી છે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ધમકી મળતાની સાથે જ પોલીસ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે અત્યારે તપાસમાં જોતરાઈ ચૂકી છે। 9 વાગ્યે વિધાનસભા ગૃહ શરૂ નહીં થાય તેવી વિગતો પણ અત્યારે સામે આવી રહી છે। આ સૌથી મોટા સમાચાર। ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી છે। આ ધમકી મળતાની સાથે જ પોલીસની ટીમ જે ત્યાં પહોંચી ચૂકી છે, તપાસમાં જોતરાઈ ચૂકી છે। આ સાથે જ વિધાનસભાની જે કાર્યવાહી છે તેને પણ અસર થવાની છે। 9 વાગ્યે હવે વિધાનસભાની જે કાર્યવાહી હતી તે શરૂ કરવામાં નહીં આવે। બોમ્બની ધમકી મળવા પામી છે, જેમાં ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે। ઈમેલ ક્યાંથી કરવામાં આવ્યો છે, કોના થ્રુ કરવામાં આવ્યો છે, તે તમામ વિગતોને લઈ અને સાયબર ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરી દેવામાં આવી છે। ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગાંધીનગર વિધાનસભાને આ ધમકી મળતાની સાથે જ અત્યારે ત્યાં બોમ્બ સ્ક્વોડની જે ટીમો છે તે ત્યાં પહોંચી ચૂકી છે। તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખૂણાને લઈને તપાસ હાથ ધરશે અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે ગાંધીનગરથી। નિર્મલ, વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને 9 વાગ્યે જે કાર્યવાહી શરૂ થવાની હતી તે હવે નહીં થાય, કારણ કે અત્યારે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી નિર્મલ। નિર્મલ, અત્યારે ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કાર્યવાહીને પણ અત્યારે સ્થગિત કરવામાં આવી છે। જે શરૂઆત થવાની હતી ચર્ચાની તે નહીં થાય, કારણ કે ત્યાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કઈ કઈ ટીમો ત્યાં ઉપસ્થિત છે અને કઈ પ્રકારની તપાસ તે કરી રહ્યા છે? જો અફરાતફરીનો માહોલ અહીં સર્જાઈ ગયો છે। વિધાનસભા ગૃહની કાર્યવાહી સવારે 9 વાગે શરૂ થવાની હતી, પરંતુ 9 વાગ્યાની આસપાસ જ એવી જાણકારી મળી કે બોમ્બથી વિધાનસભા ગૃહને ઉડાવી દેવામાં આવશે અને તે જ કારણોસર અફરાતફરીનો માહોલ સર્જાયો અને લોકોમાં અહીં દહેશતનો જોવા મળી રહી છે। વિધાનસભાનું જે આખું પરિસર છે, બિલ્ડિંગ છે, એ ખાલી કરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત ચાંપતો કરી દેવામાં આવ્યો છે અને ગાંધીનગર એસપી સહિતના અધિકારીઓ અહીં પહોંચી ગયા છે। વિધાનસભા પરિસરને ચેક કરવામાં આવી રહ્યું છે, બોમ્બ સ્ક્વોડના માધ્યમથી ચેક કરવામાં આવી રહ્યું છે, સાથે ડોગ સ્ક્વોડ પણ આવી છે। પરંતુ જ્યારે મુખ્યમંત્રી આ સમય હતો પહેલા જ આ ધમકી મળી ગઈ તે એક સૌથી સારી બાબત છે। એટલા માટે સારી બાબત છે કેમ કે મુખ્યમંત્રીની લાઈફને થ્રેટ ના રહે। જીતુભાઈ સાથે વાત કરી। જીતુભાઈ, પાછા કેમ જાઓ છો? જીતુભાઈ ચૌધરી હતા ધારાસભ્ય, જેમને પૂછવાનો ટ્રાય કર્યો, પરંતુ એ પણ ડર ના માર્યા, સીધા ગાડીમાં બેસી ગયા છે। અમને પણ ડર લાગી ગયો। એટલે સ્વાભાવિક છે, તમે વિચાર કરો કે અહીં તમામ જે મીડિયા કર્મીઓ છે, તમામ મીડિયા કર્મીઓ પણ અહીં જીવના જોખમે અત્યારે કામ કરી રહ્યા છે, પરંતુ ધારાસભ્યો અહીંયાથી ભાગી રહ્યા છે। વિધાનસભા પરિસરમાં અધિકારીઓની અવરજવર વધી ગઈ છે, પોલીસની ચહલપહલ વધી ગઈ છે અને તમામ લોકોમાં જ્યારે દહેશતનો માહોલ છે। 2 દિવસ પહેલા પણ તમે જોયું હોય તો કર્મયોગી ભવનને પણ ઉડાવી દેવાની ધમકી હતી। આ જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોય છે, અત્યાર સુધી સ્કૂલ ટાર્ગેટ પર હતી, પરંતુ હવે સચિવાલય અને તેની આસપાસના સંકુલો ટાર્ગેટ ઉપર આવી ગયા છે। નિર્મલ, અત્યારે જે માહિતી મળી રહી છે, વિધાનસભા એક એવું ગૃહ છે જ્યાં તમામ આગેવાનો હોય છે, નેતાઓ હોય છે, પ્રતિનિધિઓ હોય છે રાજ્યના, અને ત્યાં જે સિક્યુરિટી હોય છે તેનો ખૂબ જ જે પ્રમાણ હોય છે તે વધારે રહેતું હોય છે। તમામ જે સામાન્ય જગ્યાઓથી વિધાનસભાના જેવા વિસ્તારોમાં સિક્યુરિટી વધારે રાખવામાં આવતી હોય છે અને આવી સિક્યુરિટીમાંથી આ પ્રકારની ધમકી મળવી કઈ રીતે જુઓ છો તમે? એકદમ સંવેદનશીલ વિસ્તાર આ વિધાનસભા છે। માવજીભાઈ આયા છે, ધાનેરાના ધારાસભ્ય, તે આવે તે પહેલા જ તેમને બહારથી મોકલી દેવામાં આવ્યા છે। માવજીભાઈ, તમને ડર લાગે છે? કંઈક બોમ્બની અફવા છે એટલે અત્યારે બહાર રહેવાનું કીધું છે। હા, એવા સમાચાર મળ્યા છે અત્યારે। આ તમામ જે વિસ્તારો છે, સરકારી કર્મચારીઓ અને જે બિલ્ડિંગો છે, અને હવે વિધાનસભામાં પણ આવી અફવા છે, આવા આરોપીઓ ઝડપાવા જોઈએ, શું કહેશો આવી અફવાને લઈને? હજુ તો કંઈ ખ્યાલ નથી, પણ અત્યારે સમાચાર મળ્યા છે કે કંઈક બોમ્બની અફવા છે, એટલા માટે અત્યારે બહાર રહેવા માટેની સૂચના મળી છે। ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે આ અફવા છે અને તેના કારણે
તેમને બહાર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે, વિધાનસભાની બહાર રહેવાની સૂચના આપવામાં આવી છે. જે ધારાસભ્યો અહીં આવે છે, વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થાય તે વિધાનસભાની અંદર પ્રવેશે તે પહેલા જ તેમને બહારથી જ મોકલી દેવામાં આવે છે, તેમને બહાર રહેવાની સૂચના આપવામાં આવી છે. ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર આ વિધાનસભા છે અને જ્યાં બોમ્બ ઉડાવી દેવાની, વિધાનસભા ગૃહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને તેને કારણે ચહેલપહેલ મચી ગઈ છે અને દોડધામ મચી ગઈ છે. જી નિર્મલ, વિધાનસભા પહેલા શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોય છે અને આ પહેલા જી નિર્મલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપની પાસે ફરી આવીશું, તમામ વિગતો પણ આપણી પાસેથી મેળવશું કે અત્યારે ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે, કઈ પ્રકારનો માહોલ છે, કઈ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, કયા કયા અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે અને નેતાઓ પણ ત્યાં કયા ઉપસ્થિત છે. તમારી પાસેથી બધી જ વિગતો મેળવીશું. અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નિર્મલ, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે ત્યાં અને કઈ પ્રકારે અફરાતફરીનો માહોલ છે? કારણ કે વિધાનસભા ગૃહની અંદર જ્યારે આવી ધમકી મળે છે ત્યારે તે તમામ વિષયોને લઈને ચર્ચાનો વિષય બની જતું હોય છે. બિલકુલ જે રીતની આપે વર્ણન કર્યું છે તે જ પ્રકારની અહીં સ્થિતિ જોવા મળી રહી છે. મારા કેમેરા પર્સન જયવીરસિંહ છે કે જે તમને ફરીથી એક વખત અહીંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિધાનસભાના કર્મચારીઓ હોય કે અન્ય કોઈ સ્ટાફ હોય, તમામ લોકોને અહીં પ્રવેશ નહીં કરવા દેવા માટેની સૂચના આપવામાં આવી છે. વિધાનસભાના કર્મચારીઓ છે તેમને પણ તપાસ કરી અને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. જો કે મહત્વપૂર્ણ જ્યારે આ સંદેશો છે, એકદમ સંવેદનશીલ આ મેસેજ છે, દહેશત ભરેલો આ મેસેજ છે અને એ મેસેજના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાય તે પણ એક જવાબદારી પોલીસની છે. પોલીસ દ્વારા રહેવા માટે આપવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો એ રીતે વધુ એક ધારાસભ્ય છે, તેમની સાથે વાત કરીએ. બોમ્બથી ઉડાવવાની ધમકી મળી જે પ્રકારે વિધાનસભામાં થ્રેટ આવ્યો છે, વિધાનસભામાં ખાલી કરી છે. પણ રાજ્ય સરકાર એલર્ટ છે અને આવા પ્રકારના જે કાંઈ અસામાજિક તત્વો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે એવું મને પૂરેપૂર હોમ ડિપાર્ટમેન્ટ માટે વિશ્વાસ છે. ગૃહ વિભાગ કાર્યવાહી કરશે તે પ્રકારનું ધારાસભ્યનું કહેવું છે. આપ જોઈ શકો છો અહીં મારી પાછળ વિધાનસભાનો જે ભોંયતળિયાનો વિસ્તાર છે ત્યાં પ્રવેશવા માટેનો જે રસ્તો છે એ રસ્તો આપ જોઈ શકો છો. સાવ સન્નાટો અહીં જોવા મળી રહ્યો છે. જે પરિસર લોકોની અવર જવરથી ભરેલો હોય છે તે પરિસર અત્યારે સાવ સન્નાટા ભરેલો જોવા મળી રહ્યો છે. મારી પાછળ બીજી બાજુના દ્રશ્યો બતાવવાનું વિનંતી કરીશ કેમેરા પર્સન જયવીરસિંહને કે જે પાછળના દ્રશ્યો બતાવે. આ ફરીથી એક વખત આ લોકો અહીં આવતા થયા છે. આ તમામ કર્મચારીઓ વિધાનસભાના કર્મચારીઓ છે, તેમને પરત લાવવામાં આવી રહ્યા છે. અહીં જે કર્મચારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણે પરત કેમ જઈ રહ્યા છે? સલામત છે બધું. અચ્છા, આ મેસેજ જે આવ્યો તો એનું મેસેજમાં કદાચ તપાસ કરી પોલીસ તંત્રએ, પણ કશું નીકળ્યું નથી લાગતું. અચ્છા, તમામ કર્મચારીઓને પાછા આવવા માટેનું પણ કહેવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે તમામના પાસ તપાસવામાં આવી રહ્યા છે, ઓળખ કરી અને તેમને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. જે શંકાસ્પદ પરિસ્થિતિ છે, ડીવાયએસપી શું કહી રહ્યા છે આવો જાણીએ. જે બોમ્બ બાબતેની ધમકી મળેલી છે એ અનુસંધાને તુરંત જ BDDSની ટીમો દ્વારા જે પ્રિમાઇસીસ છે ચેક કરવામાં આવેલ છે અને હાલ ચેકિંગની પ્રક્રિયા ચાલુ છે. એ ઉપરાંત જ્યારે સમગ્ર સ્ટેપ બાય સ્ટેપ પ્રિમાઇસીસ ચેક કર્યા બાદ ગૃહની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ કરવાના પ્રયત્નો થઈ એ આપને કહીશું, અમે મેલ જોઈને આપને જાણ કરશું. મેલનો સ્ટડી કરીને આપને જાણ કરશું. કોન્ફરન્સ આપશું. ડીવાયએસપી પિયુષભાઈ છે, તેમની સાથે વાત કરીશું. સર, કેટલા વાગે અને કઈ ભાષામાં ઈમેલ કહીએ છીએ અમે મેલની બધી વિગતો મેળવીને આપને થોડી વારમાં બ્રીફ કરીએ છીએ. સર, 2 મિનિટ આપે વાત કરવી પડશે. મૂળભૂત રીતે શું પરિસ્થિતિ અત્યારે છે, શું મેસેજ માહિતી આપું છું થોડી વારમાં. મેસેજ શું મળ્યો હતો? એ મેલની સ્ટડી કરીને આપને અમે જણાવીએ છીએ. સર, તપાસ કયા આધાર પર કરવામાં? અત્યારે BDDS દ્વારા ચેક કરવામાં આવે છે બધી પ્રિમાઇસીસ. શું ચેક કરવામાં આવી રહ્યું છે? કયો આધાર રાખીને ચેક કરવામાં આવ્યું? નહીં, બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે BDDS ના એના થ્રુ ચેક કરવામાં આવે છે. હવે તમને લાગે છે કે લોકો સેફ છે? હાજી,